રખિયાલમાં તોફાની તત્વોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રખિયાલમાં તોફાની તત્વોની તપાસમાં હવે મોટો ખુલાસો થયો છે। તલવાર હથિયારથી જાહેરમાં આતંક મચાવનારા તત્વો અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તોફાની તત્વોએ એએમસીની જમીન પચાવી પાડી હોવાની માહિતી સામે આવી છે। અખબારનગરમાં એએમસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી રહેતા હોવાની માહિતી પણ સામે આવી છે। બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરનો એએમસી કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। એએમસીની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની માંગ કરવામાં આવી છે। તો કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ફેંકનારા સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। તેમજ ભાજપ નેતાની માંગણી બાદ એએમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે। તો ગેરકાયદેસર દબાણોને લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ માંગ કરવામાં આવી રહી છે અને માંગને અનુસંધાને જ હવે તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। એમસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી રહેતા હોવાની આ મોટી માહિતી સામે આવી છે। જે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો તેને લઈને હવે તપાસ કરતા આ મોટું અપડેટ સામે આવ્યું છે। અમદાવાદના રખિયાલમાં તોફાની તત્વોની તપાસ કરવામાં આવી અને રખિયાલમાં તોફાની તત્વોની તપાસમાં મોટો ખુલાસો થયો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે અસામાજિક તત્વો દ્વારા આતંક કરવામાં આવ્યો અને હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ બાપુનગરના જે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના અને લીગલ કમિટીના ચેરમેન છે પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે જે રખિયાલની અંદર પોલીસને છરી બતાવી, તલવારો બતાવીને જે આતંક મચાવવામાં આવ્યો હતો તે તમામ જે લોકો છે તેઓએ લુખ્ખા તત્વો દ્વારા એએમસીની જમીન ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેને તોડી નાખવામાં આવે અને તેને લઈને ભવિષ્યમાં એ પણ માનવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાનું જે પૂર્વ ઝોન જે છે તેના દ્વારા ત્યાં બુલડોઝર પણ ફરશે। એટલે કહી શકાય કે જે યુપીની પેટર્ન હતી કે યુપી સરકાર દ્વારા જે રીતે અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ તેના જે મકાનો છે તેના જે બાંધકામો છે તેને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા હતા તે રીતે હવે અમદાવાદ મહાનગરપાલિકા પણ કહી શકાય કે જે લુખ્ખા તત્વો છે જે લોકોએ એએમસીની જમીન ઉપર પોતાના ગેરકાયદેસર બાંધકામો કર્યા છે તેને લઈને જ અકબરનગર જે વિસ્તાર છે પૂર્વ ઝોન બાપુનગર રખિયાલ વિસ્તારમાં આવેલો છે તેની અંદર આ તમામ અસામાજિક તત્વો દ્વારા જેઓ દ્વારા તલવારો અને છરીઓ બતાવીને જાહેર રસ્તાઓ પર ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। પોલીસને પણ ક્યાંક ધક્કે ચડાવી હતી અને પોલીસને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। હાલ તમામ લોકો પોલીસ કસ્ટડીમાં છે, તમામ લોકો રિમાન્ડ ઉપર છે, પરંતુ તેની સાથે એક નવી વાત જે બહાર આવી છે કે આ તમામ અસામાજિક તત્વો દ્વારા મહાનગરપાલિકાના જે જમીનો હોય છે તેને પચાવી પાડવામાં આવી હતી તેની સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ ભાજપના જ કોર્પોરેટર જે કહી શકાય પ્રકાશ ગુર્જરે મહાનગરપાલિકાના કમિશનરને કરી છે। જે પ્રણવ, જે પ્રમાણે આખી ઘટના સામે આવી અને ગેરકાયદેસર બાંધકામ જે કરી દેવામાં આવ્યું છે આ સામાજિક તત્વો દ્વારા, હવે જે માગણી પણ કરવામાં આવી રહી છે કે દબાણ હટાવવામાં આવે, તો હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે પ્રણવ? ચોક્કસ એ માની શકાય કે જે રીતે અસામાજિક તત્વો દ્વારા ભયનો આતંક છે તે ફેલાવવામાં આવ્યો હતો, પોલીસને ડરાવવામાં આવી હતી અને સાથે જ પોલીસ દ્વારા તમામ લોકોનું જે કહી શકાય કે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, તમામ લોકોએ માફી પણ માંગી હતી અને સાથે તમામ લોકો હાલ પણ પોલીસની રિમાન્ડ પર છે। પરંતુ જે રીતે માહિતી મળી છે, જે રીતે બાપુનગરના જ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે પ્રકાશ ગુર્જર તેઓને એ માહિતી મળતા જ તેઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા એ પત્રના આધારે કાર્યવાહી થતી હોય છે। ત્યારે આ વખતે પણ એ જોવાનું રહે છે કે આ જે મકાનો છે, જે ગેરકાયદેસર દબાણો છે એ દબાણો ઉપર ક્યારે બુલડોઝર મહાનગરપાલિકાનું ફરે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે। પરંતુ હાલ ચોક્કસ માની શકાય કે મામલો ગરમાયો છે, રાજકારણ પણ આ મામલાને લઈને થઈ રહ્યું છે। ત્યારે આજે બાપુનગરના જે કોર્પોરેટર દ્વારા પત્ર લખાયો છે કમિશનરને અને ભૂતકાળમાં પણ આ પ્રકારની જયારે ઘટનાઓ બની હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા એ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે પણ એ જોવા મળશે કે આ જે તમામ અસામાજિક તત્વો છે તેના જે આવાસો છે કે પછી જે કોમર્શિયલ એકમો છે તેના ઉપર મહાનગરપાલિકાનું ચોક્કસપણે બુલડોઝર ફરશે।
જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ કુવેત પ્રવાસે છે, ત્યારે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવશે. 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવેતની આ પહેલી યાત્રા છે, ત્યારે 2 દિવસીય પ્રવાસે છે આજથી પીએમ મોદી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે. દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવેતની આ પહેલી યાત્રા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટનો જે ઉપયોગ કર્યો છે, આ સિવાય જો અન્ય સમાચાર વિશે પણ જો વાત કરવામાં આવે તો કચ્છનો રણોત્સવ તમારા માટે અવિસ્મરણીય બનશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે કચ્છ જોઈ રહ્યો છે તમારા બધાની રાહ. જે પ્રમાણે કચ્છમાં રણોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે તે અંગે પીએમ મોદી દ્વારા વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર વિડીયો પોસ્ટ કરી લોકોને કચ્છના રણનો લાભ લેવા આહ્વાન કર્યું છે. એક વિડીયો શેર કરીને તેમણે ટાંક્યું કે કચ્છ તમારા બધાની રાહ જોઈ રહ્યું છે. આવો ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન કચ્છના પ્રાચીન સફેદ રણ, ભવ્ય સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યની શોધ કરીએ. માર્ચ 2025 સુધી ચાલનાર આ તહેવાર તમારા માટે અને તમારા પરિવાર માટે એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. सफेद रण का ये संसार जहां उगते सूरज की किरणें लेती हैं विस्तार और है पूनम की शीतल चांदनी शानदार. कच्छ की समृद्ध परंपरा और संस्कृति, विश्व स्तरीय पर्यटन सुविधाएं, इन सब का संगम है ये महोत्सव रणोत्सव. यहाँ की शानदार टेंट सिटी का लक्जरी से भरा अनुभव आपको बुलाता है तो क्राफ्ट बाजार में कच्छ की आर्ट एंड क्राफ्ट की सुंदरता आपको बांध लेती है. प्रतिदिन होते सांस्कृतिक कार्यक्रम में ढेरों फन एक्टिविटीज के साथ चटाकेदार कच्छी और गुजराती खाने का स्वाद मिलेगा. यहाँ रणोत्सव पहुंचना और एक्सप्लोर करना हो आसान, यहाँ का अनुभव हो शानदार. इसीलिए यहाँ है विशेष वॉल्वो बस की सुविधा.